નમસ્કાર દર્શક મિત્રો, આપણા પર્યાવરણના આ કાર્યક્રમની અંદર વિવિધ વિષયો ઉપર આપણે અવારનવાર મળ્યા છીએ. આપણે સાવજની વાતો કરી છે, દીપડાની વાતો કરી છે, જલપ્લાવિત પક્ષીઓની વાતો કરી છે, પરંતુ આજે આપણે એક અનોખા વિષય સાથે મળી રહ્યા છીએ. આપણે વાત કરવાના છીએ આજે રીંછ વિશે, ગુજરાત રાજ્યમાં રીંછ વિશે. અને આ રીંછ વિશેની વાત કરવા માટે આપણી વચ્ચે છે ડૉક્ટર નિશિતભાઈ ધારૈયા, કે જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. આ તો એક એમની અલગ ઓળખાણ થઈ, પણ એની અગત્યની જે ઓળખાણ જે છે, જે આપણા સર્વ માટે ગૌરવપ્રદ બાબત છે, કે તેઓ IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસની સ્લોથ બેરની એક્સપર્ટ ટીમના ચેરમેન છે. નિશિતભાઈએ PhD સિંહ ઉપર કર્યું, પરંતુ ત્યાર પછી તેઓ પાટણમાં આવ્યા અને ઉત્તર ગુજરાતના વન્યજીવોને ખાસ કરીને